સુરતના અમરોલીમાં કોથળામાં બંધ હાલતમાં મળેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો છે। સગી પુત્રવધુએ જ મિત્ર સાથે મળી સાસુનું ગળું ટૂંપી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। સંબંધોનું કતલખાનું, કોથળામાં બંધ સત્ય। સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યોને ધ્યાનથી જુઓ। ખભા પર પ્લાસ્ટિકનો મોટો થેલો અને હાથમાં એક બેગ લઈને જતો આ શખ્સ કોઈ સામાન નથી લઈ જઈ રહ્યો, પણ આ થેલામાં બંધ છે એક 55 વર્ષીય વૃદ્ધાની લાશ। સુરતના અમરોલીના કોસાડ આવાસમાં જ્યારે સફાઈ કર્મીઓને આ વજનદાર કોથળો મળ્યો ત્યારે કોઈને અંદાજો નહોતો કે અંદરથી હાથ પગ બાંધેલી હાલતમાં હમીદા ખાતુનની લાશ મળશે। આ એક એવી હત્યા હતી જેણે માનવતા અને લોહીના સંબંધોને લજવી દીધા છે। કોસાડ આવાસ, કોથળામાં લાશ, સીસીટીવીમાં કાતિલ। હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી, એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોલીસને પહેલી શંકા ત્યારે ગઈ જ્યારે લાશ બાંધવા માટે વપરાયેલી દોરી મૃતકના ઘરમાંથી જ મળી આવી। ક્રાઇમ બ્રાન્ચે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે સંબંધોનું જે કદરૂપું પાસું બહાર આવ્યું તે જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ। આ હત્યાનો પ્લાન બીજે ક્યાંય નહીં પણ ઘરની અંદર જ ઘડાયો હતો। મૃતકની પુત્રવધુ શબાના અને હમીદા બાનુનો નાનો દીકરો પરવેઝ, આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેની જાણ માતાને થઈ જતા ઘરમાં રોજ ઝઘડા થતા હતા। આ કાંટાને રસ્તામાંથી હટાવવા માટે શબાનાએ બિહારથી પોતાના પિતા ફિરોઝ આલમને સ્પેશિયલ મર્ડર કરવા માટે સુરત બોલાવ્યો હતો। દિયર ભાભીનો પ્રેમ સંબંધ અને સાસુની સોપારી। નાનો દીકરો પરવેઝ જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું। આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો। આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા। હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને એક દિવસ ઘરમાં જ સંતાડી રાખી। બીજા દિવસે સવારે ફિરોઝ આલમ એકલો જ લાશ ભરેલો કોથળો ખભા પર ઉચકીને ઘરથી દૂર ફેંકી આવ્યો અને સીધો બિહાર ભાગી ગયો। પણ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે। સીસીટીવીમાં કેદ થયેલા ફિરોઝના એ 16 સેકન્ડના ફૂટેજે આખા મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉચકી દીધો। ક્રાઇમ બ્રાન્ચે શબાના અને પરવેઝની ધરપકડ કરી લીધી છે, જ્યારે પિતા ફિરોઝને પટના રેલવે સ્ટેશનથી ડિટેન કરવામાં આવ્યો છે। દયાહીન પુત્ર, નિષ્ઠુર પુત્રવધુ। મૃતક હમીદા બાનુ અને આરોપી ફિરોઝ વચ્ચે શું સંબંધ? શબાના અને જે વસીમની વાઇફ શબાના છે જેના મોટા દીકરા અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા। એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી, અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે। પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે પણ કાતિલ પુત્રવધુ શબાનાના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો। જે સાસુએ તેને વહુ બનાવી ઘરમાં આશરો આપ્યો તે જ સાસુની હત્યા કરી તે પ્રેમની જાળમાં રમતી હતી। હાલ તો સુરત પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ ત્રિકોણીય સંબંધોમાં કોઈ આર્થિક વ્યવહાર પણ જવાબદાર હતો। એક માતાનું કતલ તેના જ પેટના જણ્યા અને પુત્રવધુએ કર્યું તે વાત સુરતવાસીઓ માટે હજુ પણ અગમ્ય છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।